ક્રિસમસ ફેસ્ટિવલનો ઉત્સાહ હવે ઘર અને માર્કેટમાં જોવા મળી રહ્યો છે। હવે ક્રિસમસને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં રહેતા ક્રિશ્ચિયન લોકો ક્રિસમસની તૈયારીમાં લાગી ગયા છે। ત્યારે અડાજણ સર્કલ પાસે લારી પર તહેવારને લગતી વસ્તુઓનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે। હાલ ક્રિસમસનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે હોમ ડેકોરેશનની સાથે સાથે કેક પણ બનાવવામાં આવી રહ્યા છે અને ઘરોની સાથે સાથે મોલ્સમાં પણ ક્રિસમસની થીમના આધારે ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે। હવે ક્રિસમસને આડે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે શહેરમાં રહેતા ક્રિશ્ચિયન લોકો ક્રિસમસની તૈયારીમાં લાગી ગયા છે। તેઓ ઘરની સાફ સફાઈની સાથે ઘરને શણગારવામાં પણ લાગી ગયા છે। આ સિવાય ક્રિસમસ માટે કેક ખાસ તૈયાર કરવામાં આવે છે। 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે। વિવિધ મોલ, હોટલ્સ અને મલ્ટીપ્લેક્સમાં પણ ક્રિસમસની થીમ આધારિત ડેકોરેશન કરવામાં આવે છે, જેમાં સાન્ટા ક્લોઝ, સ્ટાર અને વિવિધ લાઇટિંગ કરવામાં આવે છે અને સાથે સાથે મોલ્સમાં ન્યૂ યરને લઈને પણ વિવિધ સ્કીમ પણ આપવામાં આવે છે। ત્યારે સુરત શહેરમાં પણ ક્રિસમસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે અડાજણ સર્કલ પાસે ક્રિસમસનો તહેવાર આવી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને લારીઓ પર આ તહેવારને લગતી ચીજ વસ્તુઓનું હાલ વેચાણ થઈ રહ્યું છે। ચેતન અમે 31નું આપણે 31માં લાલ કપડાં વેચીએ છીએ ને આ વર્ષે છે ને અમે અહીંયા ઘડી આપણે અડાજણ બ્રિજના નીચે અમે દર વર્ષથી એને ધંધો કરીએ છીએ, પણ આ વર્ષે એવું છે ને કે બહુ જ મંદી છે ના। લોકો સવારથી અમે 10થી 12 વાગ્યા સુધીને ધંધો કરે છે રાતે સુધીને, પણ આ વર્ષે 2-4 વસ્તુ વેચાય ને પછી વધારે તો આ વર્ષે તો કંઈ છે જ નહીં। આ વર્ષે એવું લાગે છે કે અમારે વર્ષોથી આપણે મહિના સુધીના માલ મૂકવો પડશે। એ આપણું નામ રેખા। શું છે આ ધંધામાં? આ ક્રિસમસનો ધંધો છે, પેલો આવે ને નવું નાતાલ, અરે હું વેરી ક્રિસમસ, એનો ધંધો છે આયરો। પણ આ વર્ષે કંઈ લાગતું નથી। અડાજણ આ 4 રસ્તા છે ને, અડાજણ 4 રસ્તા સરદાર બ્રિજના નીચે અમે વેચીએ। દર સાલ ધંધો કરીએ છીએ અહીંયા, પણ આ વર્ષે કંઈ જ નથી ધંધામાં। આમ એવું જ લાગે કે આ માલ જ પડી રહેવાનો છે આ વખત। રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।